વિસાવદર પ્રાંત કચેરી ખાતે આજે તમામ રાજકીય પાર્ટીની એક મીટિંગ બોલાવાઈ। આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે વિસાવદર તાલુકા તેમજ ભેસાણ તાલુકાની તમામ રાજકીય પાર્ટીઓના પ્રમુખ મંત્રીઓની એક મીટિંગનું આયોજન પ્રાંત કચેરી ખાતે બપોરે 12 વાગ્યે કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટી લેવલના કોઈ પ્રશ્ન હોય તેના માટે વિચારણા કરવા માટેની મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં તમામ પાર્ટીના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। આવી રીતે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના આગેવાનો મંત્રીઓ અને પ્રમુખ પ્રાંત કચેરી ખાતે આ મીટિંગમાં હાજર રહ્યા હતા। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। કરશનભાઈ એન વડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર। આજ રોજ પ્રાંત કચેરી દ્વારા આગામી વિધાનસભા વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી થવાની છે એના અનુસંધાને આજ રોજ દરેક પક્ષના રાજકીય આગેવાનોને આ વિસ્તારની અંદર આવતા ત્રણેય તાલુકા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ, આ ત્રણેય તાલુકાના રાજકીય પક્ષના આગેવાનોને એક આગામી ચૂંટણીની ચર્ચા વિચારણા માટે, યોગ્ય સલાહ સૂચન માટે એક બેઠક બોલાવવાનું આયોજન કરવામાં આવેલ। એ અનુસંધાને વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું હાજર રહી અને પ્રાંત અધિકારીશ્રીને ભૂતકાળની ચૂંટણીઓમાં જે ખોટા અધિકારીઓ દ્વારા જે ખોટા મનગઢંત નિર્ણયો અને નિયમો બનાવી અને આની અમલવારી કરી અને પ્રજાને જે હેરાન પરેશાન કરે છે એના અનુસંધાને મેં રજૂઆત કરેલી અને સાહેબે યોગ્ય સૂચનાઓ આપવા માટેની બાંહેધરી આપી। હું હરેશભાઈ સાવલિયા, જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ। આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે મિટિંગ બોલાવી હતી, જેમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એના અનુસંધાને એક મિટિંગ હતી। મિટિંગનો મહત્ત્વ એ હતો કે મતદારોને ક્યાંય મુશ્કેલી પડતી હોય અથવા તો રાજકીય પક્ષોને ક્યાંય મુશ્કેલી પડતી હોય તો એ જે કાંઈ મુશ્કેલીઓ છે તે સાહેબને કાને નાખવામાં આવી અથવા તો ધ્યાન દોરવામાં આવ્યું। આજે તમામ પક્ષના આગેવાનોની વિસાવદર પ્રાંત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ખૂબ સારી રીતે મિટિંગનું આયોજન થયું।